નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની વિગતો જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ભરતી બોર્ડ દ્વારા અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ બંનેના દોડ માટેના એટલે કે ફિઝિકલના કોલ લેટર છે તે ઓજસની વેબસાઇટ ઉપર જાહેર કરી દીધા છે। તો કઈ રીતે તેમને મોબાઈલથી ડાઉનલોડ કરવા, તદુપરાંત દરેક ઉમેદવાર મિત્રોના એવા પ્રશ્નો હતા કે સૌથી પહેલા ફિઝિકલમાં કોનો વારો આવશે, મતલબ કે કોન્સ્ટેબલ વાળા ઉમેદવાર મિત્રોને દોડવા માટે પહેલા બોલાવશે કે પીએસઆઈ વાળા ઉમેદવાર મિત્રોને પહેલા બોલાવશે। જ્યાં મિત્રો આમને ધ્યાનમાં રાખીને જ મહત્વની વિગત જોવાની છે, જે ઓફિશિયલ રીતે જણાવવામાં આવેલી છે કે આખરે સૌથી પહેલા માત્ર લોકરક્ષક દળ કોન્સ્ટેબલના ઉમેદવાર મિત્રોને બોલાવેલા છે કે પીએસઆઈના ઉમેદવાર મિત્રોને બોલાવેલા છે। તદુપરાંત મહિલા ઉમેદવારોનું ગ્રાઉન્ડ છે તે કઈ તારીખથી ચાલુ થશે, મતલબ કે ફિઝિકલ માટે તેમને પણ કઈ તારીખથી બોલાવવામાં આવેલા છે। આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર આપણે કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું, તો ઓજસની જે વેબસાઇટ છે તેની અંદર જઈને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। તેમના માટેનો એક વિડીયો છે તે આપણા ચેનલની અંદર બનાવેલો છે, તે તમે જોઈ શકો છો। તદુપરાંત અહીંયા જે બાજુના ખૂણામાં ઉપર લિંક પણ આવતી હશે, જે આઈ બટન દેખાય ત્યાં લિંક આવતી હશે, ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો। તેમાં સંપૂર્ણ માહિતી તમને મળી જશે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું। જ્યાં મિત્રો ત્યારબાદ આગળ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે પોલીસ ભરતીની દોડ માટે કઈ રીતે તારીખો જાહેર થયેલી છે। તો માત્ર ને માત્ર લોકરક્ષક કેડરના ઉમેદવાર મિત્રોને 10 ફેબ્રુઆરીથી લઈને 13/3/2026 એટલે કે 10/2/2026 થી લઈને 13/3/2026 સુધી દોડ માટેના કોલ લેટર જાહેર થયેલા છે। આ 2 તારીખની વચ્ચે તેમને દોડ આવશે। માત્ર એલઆરડીના ઉમેદવાર મિત્રોનું, મતલબ કે 21 જાન્યુઆરીથી શરૂ થશે તો ત્યાંથી લઈને લગભગ 9 કે 10 ફેબ્રુઆરી સુધી માત્ર પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં ફોર્મ ભર્યું હોય એવા ઉમેદવાર મિત્રો અને માત્ર પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય એવા ઉમેદવાર મિત્રોને 21 જાન્યુઆરીથી ફિઝિકલ શરૂ થશે। ત્યારબાદ 21 જાન્યુઆરીથી લઈને લગભગ 9 ફેબ્રુઆરી સુધી એ ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ ચાલશે। ત્યારબાદ અહીંયા શું કીધું કે ફક્ત લોકરક્ષક કેડરમાં ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રો 10 ફેબ્રુઆરીથી લઈને 13/3/2026 સુધી તેમનું ફિઝિકલ ચાલશે। અને મહિલાઓની વાત કરીએ તો મહિલા ઉમેદવારોનું 9/2/2026 થી લઈને 6/3/2026 દરમિયાન શારીરિક કસોટી યોજાશે। મતલબ કે મહિલા ઉમેદવારોનું ફિઝિકલ છે તે 9 ફેબ્રુઆરીથી શરૂ થશે, ત્યાંથી 9/2 થી લઈને 6/3/2026 સુધી તેમની શારીરિક કસોટી ચાલશે। તો આવી રીતે પીએસઆઈ પ્લસ એલઆરડી, મતલબ કે માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરેલું હોય અને માત્ર પીએસઆઈ પ્લસ લોકરક્ષક કોન્સ્ટેબલ બોથમાં ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવાર મિત્રોની ફિઝિકલ છે તે 23 જાન્યુઆરીથી શરૂ થઈને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। અને ત્યારબાદ માત્ર લોકરક્ષક કેડરમાં ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ છે તે 10/2 થી લઈને 13/3 સુધી ચાલશે। અને મહિલા ઉમેદવારોનું ફિઝિકલ છે તે 9/2/2026 થી લઈને 6/3/2026 દરમિયાન ચાલશે। આવી રીતે પોલીસ ભરતી દોડના જે ફિઝિકલના કોલ લેટર છે તે ભરતી બોર્ડે જાહેર કરેલા છે। ત્યાં મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી વિગતો હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।